ચેનલ ઓફ વડોદરા। વડોદરા શહેર ખાતે મતદાર યુવા મહોત્સવના કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે। આજે મતદાર યુવા મહોત્સવના ભાગરૂપે YSC WWF ફ્રન્ટલાઇન વોરિયર્સ તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીના સહયોગથી યુવાનો માટે મતદાર જાગૃતિ કાર્યક્રમ ફોર બુસ્ટિંગના બેનર હેઠળ વિવિધ સંસ્થાઓના માધ્યમથી મુજમૌડા ટેરેસ હોલ ખાતે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને યુવા કેમ્પસ એમ્બેસેડર ઉપસ્થિત રહ્યા હતા અને જેમના 18 વર્ષ પૂર્ણ થયા છે। એક પણ યુવાન મતદાર કાર્ડથી વંચિત ન રહે અને મતદાન માટે પ્રેરાય તેવા હેતુ સાથે જ વિશેષ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જે સ્પર્ધાઓ એક સપ્તાહ સુધી ચાલનાર છે, જેમાં વિજેતા સ્પર્ધકોને ઇનામો આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવનાર છે। ત્યારે આજથી પ્રારંભ થયેલ સ્પર્ધામાં જિલ્લા ચૂંટણી અધિકારીના પ્રતિનિધિ તરીકે ડોક્ટર સુધીર જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। युवा स्मार्ट सिटी लोकतंत्र का युवा महोत्सव एक प्रयास है कि युवा को डेमोक्रेसी को मजबूत करने के लिए ये एक चंद्रयान होगा, जो हमारे चुटनी अधिकारी साथ में हमारे साथ में जुड़ के काम कर रहे हैं। यहाँ पे हमने रक्तदान, वोटिंग अवेयरनेस, प्राइजेस सब कुछ आयोजन किया हुआ है। जो हमारे नेशनल एम्बेसडर है ये चुटनी के लिए सचिन तेंदुलकर डिंकल, जो यहाँ पे बड़ौदा से है, नेशनल बॉक्सिंग चैम्पियन, वो हमारे फेस है। और हम ये अलग अलग फेजेस में करने वाले हैं। रोजरी स्कूल रॉयल ऑर्किड होटल पे फर्स्ट फेज़ और सेकंड फेज़ है, और जिन सभी सहयोगी संस्थाओं ने हमें सपोर्ट किया, जैसे रेडियो सिटी है, जगदम्बा प्रिंटर, सबका हम आभार मानते हैं। आयुष ब्लड बैंक और ध्वनि ब्लड बैंक ने हमें रक्तदान के लिए सपोर्ट किया है। और आगे भी जिसको भी मतदार के बारे में जागृति के साथ में डिटेलिंग चाहिए, वो हमारे कैंप में जुड़ सकते हैं। वोटर हेल्पलाइन नंबर है, वोटर ऐप है, बहुत सारा डिटेलिंग आपको, जैसे अभी जो हमारे स्वीप कोऑर्डिनेटर है डॉक्टर सुधीर जोशी, उन्होंने बताया। वैसे WWF फ्रंटलाइन वॉरियर्स का ये प्रयास है कि 90+ एक्टिविटीज़ में से ये वाला जो एक्टिविटी हम कर रहे हैं चुटनी के लिए, वो सभी युवा के सहयोग से बिल्कुल सक्सेसफुल हो। भारतना चूंटणी पंच द्वारा जिला चूंटणी अधिकारी और कलेक्टर वडोदरा द्वारा આજરોજ માર્ગદર્શન મુજબ मतदार युवा महोत्सवનો प्रारंभ કરી રહ્યા છીએ। અમારી સાથે વિવિધ સંસ્થાઓ જોડાઈ રહી છે, જેમાં ફ્રન્ટલાઇન વોરિયર્સ, બ્લડ બેંક અને બીજી સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ જોડાઈ રહી છે। ખાસ કરીને આ જે સપ્તાહ ઉજવવાનું છે એનો ઉદ્દેશ એ છે કે 18 વર્ષ પૂર્ણ થયા હોય એ બધા જ લોકોના મતદાર કાર્ડ નીકળે, તેમજ એ લોકો મતદાન માટે પ્રેરિત થાય। અમારા કેમ્પસ એમ્બેસેડરની ટીમ પણ આવી છે અને પૂરજોશમાં અમારી કામગીરી ચાલી રહી છે। આ વખતે જે થીમ છે એની અંદર 5 સ્પર્ધાઓ છે, જેની અંદર પોસ્ટર્સ છે, વિડીયો બનાવવાના છે, જિંગલ બનાવવાની છે। તો અમે આજે એનું માર્ગદર્શન પણ આપીએ છીએ અને બધી કોલેજો અને શાળાઓમાં આના માટે ઓર્ડર્સ પણ કરવામાં આવ્યા છે। બેસ્ટ 3 કૃતિઓને રાજ્ય સ્તરે મોકલવામાં આવશે। તો આશા રાખીએ કે લોકતંત્રને મજબૂત બનાવવા માટે વડોદરા આગળ આવે અને અમે
ખાલી સ્માર્ટ સિટી નહીં, યુવા સ્માર્ટ સિટી વડોદરા બનાવવા માટે આગળ આવ્યા છીએ.